હેલો. ફર્સ્ટ ઓફ ઓલ તો આઈ લવ યુ ઓલ, અને સેકન્ડ ઓફ ઓલ આઈ લવ યુ ટુ. કે ધોરણ 10 એનું ચેપ્ટર નંબર 13 આંકડાશાસ્ત્રો, એમાંથી જે ટેક્સ્ટ બુકના આઈએમપી ક્વેશ્ચન છે એની સિરીઝ ચાલે છે. કે કેના માટે? તો કે બોર્ડ 2027 માટે મોસ્ટ આઈએમપી દાખલાની સિરીઝ. કે જે આ દાખલા જે આપણે 8 કે 10 દાખલા કરશું ને એની બારે નહીં જાય અને નહીં જાય રાઇટિંગમાં આપું. ખબર સ્વીટ? એટલે થોડીક ધ્યાન દઈએ, અને ઈ પેલા જાવું હોય ને તો પેલા જ નીકળી જાવ. અહીંયા કઈ આના ઉપર રોટલો નથી. ઓકે માય લવ, સમજે સ્વીટ? ખાસ ધ્યાન રાખીએ. અને મોસ્ટ આઈએમપી દાખલા 4 માર્કમાં 3 માર્કમાં આ દાખલા અવારનવાર પૂછાતો અને ટેક્સ્ટ બુકના જ છે. કમ્પ્લીટ સ્વીટ. અહીંયા ધ્યાન ના દો તો સ્કૂલમાં જઈ કરાવે ત્યાં, ક્લાસમાં જઈ કરાવે ત્યાં, ઓનલાઈન ઓફલાઈન જ્યાં મેળાવે ત્યાં જોઈ લેવું. ઓકે સ્વીટી? અને એક વસ્તુ, મહેનતનો કોઈ તોડ નથી, એટલે મહેનત સિવાય આ છે એને એ ખાસ ધ્યાન રાખવું. એમાં મધ્યકનો દાખલો છે, જો અસમાન અને અસતત વર્ગ વાળો મધ્યક ઈ છે 13.1 નો દાખલા નંબર 5. 3 ગુણમાં આવી શકે, 4 ગુણમાં આવી શકે, ઈ આવી શકે ગમે એમ. કામનો દાખલો, આઈએમપી દાખલો. ઓકે સ્વીટી? ખાસ ધ્યાન રાખે આપણા શરીરના તમામ અંગ ખુલ્લા રાખે. આંખ, કાન, નાક, કાનનું નથી કહેતું. ઓકે માય લો. હવે જો મધ્યક છે એટલું યાદ રાખો સ્વીટી. શું હે? તો કે મધ્યક છે. સમજી ગયું? મધ્યકની સંજ્ઞા હું? તો કે x ની માથે લીટો, એટલે કે x બાર એટલે મધ્યક. કેટલી કોલમ હોય એમાં? મધ્યકમાં 5 કોલમ હોય, એટલે 5 લીટી હોય. આમ 1 2 3 4 5 એવી રીતે 5 લીટી હોય. કમ્પ્લીટ સ્વીટ? મધ્યકમાં 2 રીત મુખ્ય હોય, એક ધારેલા મધ્યકની અને બીજી પદ વિચલન. આ 2 રીત મધ્યકની મહત્વની હોય. કે આ બે માંથી જનરલી ક્યાંય ટેક્સ્ટ બુકમાં કે બોર્ડમાં કે ચોખવટ કરીને ના આપે, જનરલી ન આપે. અમુક વખત બોર્ડમાં આપી દે કે ભાઈ ફલાણી રીતથી મધ્યક શોધો, પણ મોસ્ટ ઓફ ટાઈમ તો મધ્યક શોધો ખાલી એટલું લખેલું હોય. સમજે છે સ્વીટ? તો પણ આપણે 2 રીતો, એક ધારેલા મધ્યકની અને પદ વિચલન. ધારેલો મધ્યક મતલબ FIDI સ્વીટી હું, અને પદ વિચલન એટલે FIUI. કમ્પ્લીટ સ્વીટ? હવે જો આ બે માંથી ચોખવટ જ કરેલી હોય સ્વીટી કે ધારેલા મધ્યકની રીતે જ કરો તો ફરજિયાત FIDI જ કરવું પડે. અને એમાં જ કીધું હોય કે પદ વિચલનની રીતથી મધ્યક શોધો તો ફરજિયાત FIUI કરવું પડે. સમજે છે સ્વીટી? તમારા કાનમાં ઉતરે છે, કાનનું નથી કે કમ્પ્લીટ. શું? હવે જો આ દાખલો કેવો હોય? તો કે અસતત વર્ગ લંબાઈ વાળો. કેવો? અસતત વર્ગ લંબાઈ વાળો, એટલે કે જેની વર્ગ લંબાઈ આડાવડી હોય. અસમાન અને અસતત વર્ગ લંબાઈ વાળો. કમ્પ્લીટ. વર્ગ લંબાઈ કેવી રહી છે? તો કે અસમાન અસતત, ખાલી એટલું યાદ રાખી. વર્ગ લંબાઈ તો આડાવડી થઈ જાય. અહીંયા સુધી કમ્પ્લીટ સ્પીડ. હવે મધ્યકમાં કેટલી લાઈન આવે? તો ઈ આપણને ખબર હોવી જોઈએ. 5 આવે. પેલી કઈ આવે? તો કે સૌથી પેલી આવે વર્ગ. તો કે વર્ગ આપણે ટેક્સ્ટ બુકમાં આપેલા હોય. જો 50 થી 52, 53 થી 55, 56 થી 58, 59 થી 61 ને 62 થી 64 ઈ વર્ગ કહેવાય. તો કે વર્ગ ગોતવા ના જવું પડે, ઈ ઓલરેડી હોય. અહીંયા સુધી કમ્પ્લીટ સ્પીડ. બીજી હોય આવૃત્તિની FI, તો કે ઈ ગોતવા ન જવું પડે. આ જે બીજી બાજુની હોય ને 15, 110, 135, 115 ને 25 એને કહેવાય આવૃત્તિની લાઈન, એટલે બીજી કમ્પ્લીટ. ત્રીજું હું હોય સ્પીડ? તો કે ત્રીજું હોય XI મધ્ય કિંમત. મધ્ય કિંમત મતલબ હું? તો કે કોઈ પણ વર્ગ હોય, આ 50 અને 52, તો 50 અને 52 ની વચ્ચેની સંખ્યા કઈ થાય? તો કે 51. એને કહેવાય સ્વીટી મધ્ય કિંમત. અહીંયા સુધી કમ્પ્લીટ. તો કે એમ ન આવડે તો કે અધોસીમા પ્લસ ઉધ્વસીમા છેદમાં 2. કે આ 50 અને 52 નો સરવાળો 50 વત્તા 52 છેદમાં 2. 50 અને 52 102 છેદમાં 2. 102 ના અડધા કેટલા? તો કે 51. ભાંગ્યા 2 એટલે અડધા થાય. એટલું કમ્પ્લીટ. આમ જઈ ગયું. ત્રીજી કોલમ શું હોય? તો કે મધ્ય કિંમત. આટલું કમ્પ્લીટ. હવે જો ચોથી કોલમ જ્યારે વર્ગ અસતત વાળો હોય તો ચોથી કોલમ કેની રાખવાની? DI ની રાખવાની. એટલે કે કઈ રીત કરી નાખવાની? કે ધારેલા મધ્યક વાળી. અને પાંચમી કોલમ કેની? તો કે FIDI. સિમ્પલ. હવે FIDI વાળું આપણે રાખ્યું હોય કે ધારેલા મધ્યક વાળી રીત કરવાની હોય તો સૂત્ર એ ધારેલા મધ્યક નું આવે. સમજાય સ્વીટ? મસ્ત દાખલો, સ્મૂથ દાખલો, એટલો સ્મૂથ જેટલો
આજથી 10 કે 12 વર્ષ પછી તમને ખબર પડશે એટલો સ્મૂથ. FIDI એટલે ધારેલા મધ્યકની રીતથી કરી તો સૂત્ર એ ધારેલા મધ્યક વાળું આવે. FIUI વાળું કરી તો સૂત્ર કયું FIUI વાળું એટલે કે પદ વિચલનની રીત વાળું આવે. સીધા મધ્યકની રીતથી કીધું હોય તો સીધા મધ્યકથી કરવું પડે. આટલું કમ્પ્લીટ. આમાં કોઈ સૂચના આપેલી નથી, સૂચના નથી આપેલી. અને વર્ગ કેવા છે તો કે અસતત. અસતત હોય અને કોઈ સૂચના ન હોય તો ધારેલા મધ્યક વાળી રીત કરવાની. સમજાઈ ગઈ સ્વીટહાર્ટ? આયા સુધી ક્લિયર? આટલું કમ્પ્લીટ સમજાય છે? માઈ લવ શું કહું હું કમ્પ્લીટ? તો કે હવે આપણે જવા દે. પેલા શું કરશું તો કે સૌથી પહેલી કોલમ લખશું વર્ગની, પછી આવૃત્તિની, પછી ડીઆઈ ઓલી XI ની, પછી ડીઆઈ ની, અને પછી FIDI ની. આટલું થઈ જાય એટલે દાખલો થઈ જાય ક્લિયર. સમજાઈ ગયું માઈ લવ? મસ્ત દાખલો અને ઈઝી દાખલો. એવું બધું આમાં કઈ છે નહીં. મસ્ત હવે તમારા શરીરના તમામે તમામ અંગ ખુલવા માંડવા જોઈએ. આંખ, નાક, કાનનું નથી કહેતો. કમ્પ્લીટ સ્પીડ. હવે સૌથી પહેલા શું આવે તો કે સૌથી પહેલા આવે વર્ગ. એક લીટો આમ કરી અને આમ કરવાનો, આ વર્ગ. પછી હું આવે મારી લઉં તો કે પછી આવે આવૃત્તિ. હું સ્વીટહાર્ટ તો કે આ બીજો લીટો આવૃત્તિ. ત્રીજો હું આવે મધ્ય કિંમત. તો આ ત્રીજો લીટો મધ્ય કિંમત. ચોથો હું આવે સ્વીટહાર્ટ તો કે ચોથો લીટો આવે ડીઆઈ અથવા યુઆઈ નો. અને પાંચમું શું આવે તો કે FI અને ડીઆઈ અથવા FI અને યુઆઈ. આ 5 લીટા આવે. એમાં તો કે મધ્ય ક માં કાલે મધ્યસ્થ જ બોલ્યો. હેલો, તમને એટલી ખબર નથી. સૌથી પહેલા શું કરશું તો કે વર્ગ લખશું. વર્ગ ક્યાંથી લેવા જશું માયલો તો કે વર્ગ રકમમાં હોય. ઓકે સ્વીટી, આયા સુધી કમ્પ્લીટ. આ દાખલો હશે ને એટલે તમે મને કહેવો આઈ લવ યુ. એટલો ઈઝી દાખલો. કમ્પ્લીટ સ્વીટી. સૌથી પહેલા વર્ગ આ 50 થી 52, 53 થી 55, 56 થી 58, 59 થી 61 ને 62 થી 64. તો અહીંયા લખવાનું વર્ગ. સમજાય માયલો હું કરું છું તો કે આ પહેલા હોય ને પહેલામાં લખી દેવાનું 50 થી 52, 53 થી 55, 56 થી 58, 59 થી 61 અને 62 થી 64. કમ્પ્લીટ સ્વીટહાર્ટ. આ લખી નાખ્યા વર્ગ. અહીંયા સુધી કમ્પ્લીટ. આમાં કઈ ન સમજાણું હોય તો કયો. અને ન સમજાણું હોય ને તો તમારામાં નો ડાઉટ કઈ ફોલ્ટ હોય. નહીતર તો આમાં સમજાય એવું જ છે. કઈ કર્યું જ નથી તો સમજાવવું જ જોઈએ ને. પછી બીજી કોલમ કેવી હોય સ્વીટી તો કે આવૃત્તિ FI. એમાં શું લખવાનું? આ 15, 110, 135. કાલે તો 15, 110, 135, પાછા 115. સમજાય ને સ્વીટર? આ 115 ને 25, 115 અને 25. હવે આ બધાનો કરી લેવાનું ટોટલ. આવૃત્તિ જેટલી હોય ગમે મધ્યકના દાખલામાં કરી લેવાનું, મધ્યસ્થમાં કરી લેવાનું. ઓકે સ્વીટી? આવૃત્તિ મતલબ એ ને થાય એટલું યાદ રાખવાનું. આવૃત્તિને એક તો FI કહેવાય અને એક એ ને કહેવાય. આટલું ક્લિયર સ્વીટી? સમજાય છે? અહીંયા સુધી ક્લિયર? આ લાઈન સમજાઈ ગઈ તો કે ઈ લાઈનમાં કઈ કર્યું જ નથી હકીકત. અને આ ખાસ ધ્યાન રાખજો, 15 છે ને તો હું જ ભૂલી જઈશ. અહીંયા કેટલા હતા સ્વીટી? 115. કમ્પ્લીટ મારી. હવે આ બધાનો કરવાનો સરવાળો. આવૃત્તિ 100, 200, 300 ને 400 કેટલો છે તો કે સરવાળો થયો 400. એમ ન મેળવે તો કે સાઈડમાં કરી લેવાનું. રફ પેજ તમને આપેલું જ હોય. એ રફ પેજને ક્યાંય ગહવા ન દીધું એ એના માટે જ હોય. એટલે નો મેળવે તો સરવાળો કરી શકો. અને આ દાખલો લગભગ કોર નહીં કે એના આગલા વર્ષે બોર્ડમાં હતો મારા ખ્યાલ મુજબ, કે એના આગલા વર્ષે હોય તો મને ખ્યાલ નથી એટલી બધી. અને હું ખુદ શીખવા માણસ છે એટલે મને ના ખબર હોય. ત્રીજી કોલમ કેની હોય સ્વીટી તો કે ત્રીજી કોલમ હોય મધ્ય કિંમત. મધ્ય કિંમત મતલબ 50 અને 52 ની વચ્ચે એક્ઝેક્ટ કઈ સંખ્યા આવે તો કે 51 આવે. એમ ન આવડે તો એકવાર આ 50 થી 52 હે ને સ્વીટહાર્ટ તો કે 50 ને 52 નો કરી લેવાનો સરવાળો છેદમાં 2. 50 ને 52 102 છેદમાં 2. 102 ના અડધા કેટલા માયલો? 51. તો અહીંયા લખ્યા 51. ધારો કે આ શોધવું હોય 59 થી 61 અથવા તો 62 થી 64. આમ 62 વત્તા 64 છેદમાં 2 કેટલા થાય તો 126 થાય. એને ભાગ્યા 2 કરી તો કેટલા આવે? 63. સમજાઈ ગયું સ્વીટી? હવે આ એક મળી જાય ને એટલે આમાં જોવાનું કેટલા વધે. 50 ને 3 53 ને 3 56 ને 3 59 ને 3 62. 3 વધે તો આમાં 3 વધારશું. કમ્પ્લીટ માઇલ. અહીંયા સુધી કમ્પ્લીટ. અહીંયા 51 કેમ આવી સમજાઈ ગયું નથી. 50 ને 52 ની વચ્ચે કઈ સંખ્યા આવે? 51. એમ શોધતા ન આવડે તો 50 અને 52
ઈ બેયનો કરવાનો સરવાળો, સરવાળો કરીને કરવાના અડધા. અહીંયા સુધી ક્લિયર માં લો. સમજાય છે સ્વીટી? જો સમજે ને તો આંખ કાન નાક ખુલ્લું રાખ, કાનનું નથી કે કમ્પ્લીટ. ઓકે, હવે જો આમાં કેટલા વધે સ્વીટાર્ટ? તો કે 3 3 વધે. તો આમાંય 3 3 વધારતા 51 ને 3 54, 54 ને 3 57, 57 ને 3 60, 60 ને 3 63. અહીંયા સુધી કમ્પ્લીટ. હવે જો 50 થી 52, અહીંયા 52 ને 53. આની ઉર્ધ્વસીમા અને આની અધોસીમા અલગ અલગ, આની ઉર્ધ્વસીમા અને આની અધોસીમા અલગ અલગ. તો મતલબ રાખવાનું શું સ્વીટાર્ટ? ડીઆઈ રાખવાનું. હવે જો આમાંથી 1 2 3 ત્રીજા નંબરે આપણે રાખી લઈએ એ અહીંયા. એ તો ગમે ત્યાં રાખીએ, કોઈ તમારી મરજી. કમ્પ્લીટ સ્વીટાર્ટ. એની સામે મૂકી દેવાના 0. ઉપર જવાબ હંમેશા ઓછામાં આવે એટલે ઓછા ઓછા રાખી દેવા. હવે શું કરવાનું સ્વીટી? અહીંયા ખાસ ધ્યાન. આ પહેલી કોલમ શોધી હોય તો 57 માંથી 51 કરવાના બાદ. સમજાય છે? શું કરવાનું માઈ જાવ? તો કે અહીંયા 57 છે, અહીંયા 51 છે. તો કે 57 માંથી 51 બાદ કરી તો કેટલા વધે? 6. પણ 0 ની ઉપર જવાબ માઇનસ માં આવે એટલે -6. હવે અહીંયા 57 છે, આ બીજા નંબરનું શોધવું. તો 57 માંથી બીજા નંબરનું શું? 54. તો કે 57 માંથી 54 કરવાના બાદ 57 માંથી 54 જાય તો કેટલા વધે? 3. તો અહીંયા 3 ઉપર કેવા હોય? 0 ની ઉપર બધા માઇનસ માં જવાબ આવે એટલે માઇનસ. કમ્પ્લીટ સ્વીટાર્ટ. હવે ત્રીજું શોધવું હોય એટલે ત્રીજું 0 છે. ચોથું શોધવું હોય તો ચોથામાંથી આ જે એ થઈ રહ્યો બાદ 60 માંથી 57 જાય તો કેટલા? 3. સમજાઈ ગઈ સ્વીટાર્ટ? નીચેના બધા પ્લસ અને 63 માંથી 57 જાય તો કેટલા વધે? 6. અહીંયા સુધી કમ્પ્લીટ સ્વીટાર્ટ. આટલું સમજાઈ ગયું. આમાં તમારા કાનમાં બધું ઉતરી ગયું, કાનનું મગજમાં ઉતરી ગયું એમ કહું. અહીંયા સુધી ક્લિયર સ્વીટાર્ટ? મસ્ત હેલો દાખલો અહીંયા સુધી સ્મૂથ. અહીંયા સુધી હવે શું કરવાનું? તો કે બાજુમાં લખવાનું ડીઆઈ છે એટલે એફઆઈ અને ડીઆઈ. એફઆઈ ડીઆઈ નો મતલબ શું થાય માની લો? તો કે એફઆઈ અને ડીઆઈ બાજુ બાજુમાં લખેલા છે. એફઆઈ અને ડીઆઈ નો શું થાય સ્વીટાર્ટ? ગુણાકાર થાય. અહીંયા સુધી કમ્પ્લીટ. એફઆઈ અને ડીઆઈ નો ગુણાકાર. શા માટે? તો કે બાજુ બાજુ. તો કે એફઆઈ વાળી કોલમ લેવાની અને ડીઆઈ વાળી કોલમ લેવાની. એ બે નો કરી નાખવાનો ગુણાકાર. એફઆઈ માં અહીંયા કેટલા છે સ્વીટાર્ટ? 15 છે. અને ડીઆઈ માં અહીંયા કેટલા છે? -6. તો કે 15 ગુણ્યા -6 એટલે 15 કેટલા થાય? 90. પણ જવાબ કેવો આવશે? માઇનસ માં. શા માટે સ્વીટાર્ટ? તો કે 6 માઇનસ માં. અહીંયા સુધી ક્લિયર. હવે આમાંથી છે 110 અને આમાંથી છે -3. તો કે 11 તેરી 33 અને વાહે 1 મીંડું. પણ જવાબ કેવો? ઓછા આવે. અહીંયા 0 હોય તો ગમે એનો ગુણાકાર 135 ગુણ્યા 0 એટલે 0 જ થઈ જાય. કમ્પ્લીટ સ્વીટાર્ટ. અહીંયા છે 115, અહીંયા છે 3. તો કે 115 તરીકે કેટલા થાય? તો કે 345 થાય. તો અહીંયા લખ્યા 345. અહીંયા 25 છે, અહીંયા 6 છે. તો કે 25 કેટલા થાય? તો કે 25 150 થાય. અહીંયા સુધી એમ થઈ ગયું સ્વીટાર્ટ. મસ્ત દાખલો અને સ્મૂથ દાખલો. મતલબ ક્લિયર? આ કેમ કર્યું એ બધું સમજાઈ ગયું. પાછું એક વાર જોવું હોય તો જોઈ લેજો નિરાતે. શું કરવાનું? તો કે એફઆઈ ડીઆઈ છે તો આ એફઆઈ અને ડીઆઈ નો ગુણાકાર, મતલબ આનો અને આનો કરવાનો ગુણાકાર. આ લાઈન શોધી હોય તો આનો અને આનો કરવાનો ગુણાકાર. 0 આવી ગયો તો 0 નો ગુણાકાર 135 0 થઈ જાય. અહીંયા આનો અને આનો ગુણાકાર અહીંયા લખવાનો. આનો અને આનો આનો ગુણાકાર ક્યાં લખવાનો? તો અહીંયા લખવાનો. અહીંયા સુધી કમ્પ્લીટ. આટલું મસ્ત ઉતરી ગયું તમારા કાનમાં. તો કે હવે જો ઓછા વાળા છે બે પદ, -90 ને -330. આ બે કેવા છે? માઇનસ વાળા. અને પ્લસ વાળા બે છે. જો આ 345 ને 150 બે કેવા છે? પ્લસ વાળા. તો ઓછા વાળાનો સરવાળો કરવાનો અને પ્લસ વાળાનો સરવાળો કરવાનો. પછી મોટામાંથી નાનું બાદ કરવાની, મોટાની નિશાની આપી દેવાની. ઓછા વાળા કેટલા છે? તો કે આ બે કે 330 અને 90. એ બે કેટલા થાય? તો કે 420 ઓછા થાય. અને પ્લસ વાળા તો કેટલા થાય? કે 345 અને 150. આ બે કેવા છે? પ્લસ વાળા. તો કે ઈ થાય 495. ઓકે સ્વીટાર્ટ? તો કે ઈ વધારે એટલે 495 ઉપર લખ્યા. 495 માંથી 20 જાય તો કેટલા વધે? 75. અને મોટાની નિશાની તો આ બધેનો ટોટલ કેટલો? 75. પણ કેવો? પ્લસ 75. શા માટે પ્લસ 75? તો કે મોટા છે પ્લસ વાળા છે એ કેવા છે? વધારે છે. એટલે વધારે જે હોય મોટું હોય એની નિશાની. તો કે 495 પ્લસ છે એ મોટા છે, 420 માઇનસ છે એ નાના છે. તો કે 495 પ્લસ માઇનસ માઇનસ થાય. 495 માંથી 420 જાય તો 75. અને મોટાની નિશાન. મોટું મતલબ કમ્પ્લીટ સ્વીટાર્ટ. આ કેટલું આવ્યું? એફઆઈડીઆઈ નો ટોટલ 75. અહીંયા સુધી કમ્પ્લીટ. હવે જો હવે શું કરવાનું? ધારેલો મધ્યક છે તો ધારેલા મધ્યકમાં શું કરવાનું સ્વીટાર્ટ? તો કે કાંઈ કરવાનું નહીં. ધારેલો મધ્યક હોય
તો એનું સૂત્ર મધ્યક x બાર બરાબર a વત્તા સિગ્મા fi છેદમાં સિગ્મા f. અહીંયા સુધી કમ્પ્લીટ. આ શું હોય તો કે di આપેલું હોય તો એમાં વર્ગ લંબાઈ ન હોય, ui આપેલું હોય તો એમાં વર્ગ લંબાઈ h હોય તો બાજુમાં h લખવાનું, આમાં ન હોય એટલે નહીં લખવાનું. અહીંયા સુધી ક્લિયર. આટલું તમારા કાનમાં ગળી ગયું કમ્પ્લીટ. હવે જો આ એનું સૂત્ર લખાઈ ગયું. હવે આ બધી વસ્તુ કોષ્ટકમાંથી તમને ગોતતા આવડવી જોઈએ. એ હોય તો એને ક્યાં, તો એ આપણે ધાર્યું તો 57, તો એ જ્યાં દેખાય સૂત્રમાં અહીંયા શું કરી નાખવાનું 57 કરો. પછી સૂત્રમાં fi di હતું, અહીંયા કેટલા લખવાના 75, અને સૂત્રમાં fi હતું અહીંયા કેટલા લખવાના 400. તો આ 57 હતા તો અહીંયા લખ્યા 57. fi di કેટલું હતું સ્વીટાર્ટ 75, અને fi કેટલું હતું માની લો 400, તો અહીંયા 400. અહીંયા સુધી મગજમાં બધું ગળી ગયું. ગળી જાવું જો હોપટ નહીં કરવું જોઈએ, એટલું આવડવું જોઈએ કમ્પ્લીટ. હવે જો આ 57 એમને માની લો પ્લસ આ બેનો ભાગાકાર થાય એમનો મેળવે તો 25 × 75 અને 25 16 400. હવે શું કરવાનું તો કે એનું 3 છેદમાં 16, તો કે 57 વત્તા ભાગના એટલે પોઈન્ટ 16 એકુ 16. અહીંયા ખાસ ધ્યાન રાખો 14 વધ્યા 16 8 128 16 7 કમ્પ્લીટ. તો કે કેટલા આવ્યા 57 વત્તા આ બેનો ભાગાકાર એમ ન હોય થાય તો કે ઉપર હોય એને અંદર લખવાનું, નીચે હોય એને બહાર લખવાનું. પેલા 16 કરતા 3 નાના એટલે ભાગ લીધો, ઓલો પોઈન્ટ લીધો 16 એકુ 16, 14 વધ્યા 16 8 128 12 વધ્યા અને 16 7, તો કેટલા આવશે 0.187. હવે 57 વત્તા 0.81 એટલે 57.187 કમ્પ્લીટ સ્પીડ. આ મસ્ત દાખલો અને ઈઝી દાખલો. જો 3 માર્કમાં પૂછાય તો આનાથી હળવું કઈ ન હોય, આનાથી સ્મૂથ એ કઈ ન હોય. તમે ધારતા હો ને ઈ વસ્તુ એ આ દાખલાથી સ્મૂથ ન હોય. ઓકે સ્વીટાર્ટ, અહીંયા સુધી કમ્પ્લીટ મસ્ત દાખલો આવડી ગયો, મસ્ત સમજાણો. તો અહીંયા ખાસ તો એકવાર જોઈ લે કેમ આવ્યું નહીં. તો કે હવે જો સૌથી પહેલા શું હોય તો કે આ એ ક્યાંથી આવ્યું તો કે સૂત્રમાં a પ્લસ સિગ્મા fi di બાય સિગ્મા fi, આ ફોર્મ્યુલા છે, એમાં આપણું કઈ હાલે નહીં. ઓકે માની લો હવે આ a ની વેલ્યુ એ ક્યાંથી આવે તો કે કોષ્ટકમાં આપણે જે ધાર્યું હોય ને એ બરાબર કેટલા છે 57, તો અહીંયા 57 લે. પછી આ હે fi di ની વેલ્યુ એ ક્યાંથી આવી સ્વીટર તો કે કોષ્ટકમાં કેટલી છે 75, તો અહીંયા લખ્યા 75. પછી આ હે 400 કેના તો કે fi ની વેલ્યુ એ કેટલી છે માની લો તો કે 400 હે fi ની વેલ્યુ, તો અહીંયા fi લે. અને હવે આ 57 એમએમ 25 × 75 અને 25 16 400, તો 25 ઉડી ગયા એટલે વધ્યું હું તો કે 3 છેદમાં 16 વધ્યા. હવે 57 એમને 3 ભાગ્યા 16 કરો એટલે 0.187, બેનો સરવાળો કરી તો કે 57 વત્તા 0.187 એટલે 57.187 કમ્પ્લીટ સ્વીટર. આટલું સ્મૂથ તમે કઈ જોયું કયો જોયું? એટલું સ્મૂથ તમે ક્યાંય જોયું? બહુ સ્મૂથ. અને ન લાગતું હોય ને તો એક વસ્તુ ઘટે છે પ્રેક્ટિસ. 5 વાર કરો, 15 વાર, બેર મિનિમમ 50 વાર. 50 વાર ના આવડે તો ગયો નહીં કરવાનું. 50 વાર દાખલો કરો ને પછી ન આવડે ને તો પ્રેક્ટિસ મૂકી દેવા. અને 50 વાર ગણો ને તમને ના આવડે ને એવું બને જ નહીં. એટલે 50 વાર સુધી તો બેર મિનિમમ જઈએ, પ્રેક્ટિસ કરીએ, વારંવાર પ્રેક્ટિસ કરીએ, મજા આવી જવી જોઈએ એટલી પ્રેક્ટિસ કરી. ઓકે સ્વીટહાર્ટ, સમજાઈ ગયું? પ્રેક્ટિસ. અને તમે નહીં કરો તો હે ને તમારા બાપને હું ફોન કરીને અહીંયા બોલાવીશ. ધ્યાન રાખજો કે આ તમારો છોકરો હે ને બઈગડો કમ્પ્લેટ માર્યો. એટલે ખાસ ધ્યાન રાખીએ તમારા બાપાને મારો ફોન ના દે.